लीमड़ी शहर में दबाव कम होने से छोटे व्यापारी बेरोजगार हो गए हैं और दाहोद जिले के लीमड़ी में कुछ दिन पहले जालोद रोड पर कच्चा दबाव हटने से लोग बेरोजगार हो गए। जो लोग दबाव से पहले राहत पाने की कोशिश कर रहे थे वे अब धूप में बैठकर कारोबार करने को मजबूर। आरोप लगाए गए हैं कि प्रशासन ने लीमड़ी शहर से दबाव कम करने के लिए अत्यधिक बल प्रयोग की नीति अपनाई। छोटे व्यापारियों का दबाव हटाने से कदम उठाए लेकिन बड़े व्यापारियों का दबाव व्यवस्था से नहीं हटा। लोगों में काफ़ी गुस्सा है और छोटे व्यापारियों ने मांग की है कि प्रशासन ने जमीन के छोटे छोटे टुकड़ों पर कैबिन बनाकर कारोबार करने की अनुमति दे। झालोद तालुकाना લીમડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે, આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે। જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબિનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે। અને જ્યારે મોટા જે દબાણો પાકા દબાણો છે, જે સરકારી જમીનો પર જે દબાણો છે એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા। એટલે ચોક્કસપણે આમાં એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાચવવાની અને ગરીબ લોકોને બેદખલ છે એમના માટે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન। झालोद तालुकाना લીમડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે 50 વર્ષથી ધંધો કરી રહ્યા છીએ। નાના મોટા ધંધા કરી અમે નાના બાળ બચ્ચા પાળીએ છીએ। રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ। જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના ગરીબ માણસોના કેબિનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી। હવે અમારે કરવું શું? આનો કોઈ બી વિકલ્પ કરો, કાં તો અમને કેબિનો મુકાવો। અમારે આ અમારી રોજીરોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોને બી અમારે કેવી રીતે આપવાના? લોનો લીધેલી છે। મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ। હાલમાં થોડા દિવસ અગાઉ જ લીમડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીમડી ગામની અંદર પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું। ત્યારે આજે લીમડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું। તો અમુક લોકોએ હટાવ્યું હતું, અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા। મારું એમ કહેવું છે કે લીમડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે, એ દબાણો પહેલાં હટાવવા જોઈએ। અને આ જે લારી ગલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે, પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો। અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાદારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે। ત્યારે હું એવું કહેવા માગું છું કે અમારા જિલ્લાના કલેક્ટરશ્રીને કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે, જે તાલુકા વિકાસ અધિકારી છે, પ્રાંત સાહેબ, અધિકારીઓને અમારી અરજ છે કે અમે ઘણા વર્ષોથી અહીંયા જે ઝાલોદ રોડ ઉપર કેબિનોના અંદર વર્ષોથી અમારા બાપ દાદાઓથી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારોનું ગુજરાન ચાલે છે। અને અત્યારે લગભગ 15-20 દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે। અમારે ઘર કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ છોકરાને ખવડાવવા, જાતે ખાવા, લોકોના હપ્તા કેમ ભરવા, એ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે। આજે ધોમ ધકતો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વ્યાપાર કરવો પડે છે। માટે આપ અધિકારીઓશ્રીઓને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને 8 ફૂટના અંદર પણ બેસવા દો।